આજે રાત્રે જ હવામાનમાં પલટો આવશે. મોડી રાત્રે અને રાત્રે જ ઘણા બધા વિસ્તારોમાં છાંટાછૂટી થઈ શકે છે. જે ટ્રફ છે એ રાત્રે જ કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થશે. તો આ કેટલા દિવસ હવામાન રહેશે, માવઠું ક્યાં ક્યાં થવાની શક્યતાઓ છે, રાત્રે ક્યાં ક્યાં છાંટાછૂટી અથવા માવઠું થાય એવી શક્યતાઓ છે, તે બધે જ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. ફૂલ વિડીયો હંમેશા જોજો અને તમારા મિત્રોને પણ વધુમાં વધુ શેર કરજો, જેથી બધા ખેડૂત ભાઈઓ છે સાવધાન રહી શકે. આમ તો આપણે લગભગ આ માવઠાની 15 દિવસથી વાત કરી રહ્યા છીએ. તો જે આગળ કહેવાનો મતલબ જ એ હોય છે કે ખેડૂતોને ક્યારે પાણી પાવું, દવા છાંટવી, તો તે બધી ખબર પડતી હોય છે. ઝાકળ હોય, ઠંડી હોય, તો આ બધી વાત આપણે રેગ્યુલર વિડીયોમાં કરતા હોઈએ છીએ. અને થોડા જ દિવસોમાં આપણે છે એ પાક વિશે માહિતી લઈને આવવાના છીએ જેવું આ માવઠું પસાર થઈ જશે. જોકે આ માવઠું છે લગભગ કચ્છ છે કે સૌરાષ્ટ્ર છે એમાં તો આજ રાત્રેથી જ પસાર થઈ જશે અને સવાર પડતા પડતા એ કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપરથી નીકળી જશે. તો માવઠાની વાત તો ટોટલ કરીશું. ક્યાં ક્યાં છાંટાછૂટી અથવા તો હળવા ઝાપટા પડે એમ છે તેની પણ વાત કરીશું. તો હું છું આપનો મિત્ર બાલુભાઈ જાડેજા અને જમાવટ ટીવીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. વધુમાં વધુ વિડીયોને શેર કરજો, જેથી બીજા લોકો સુધી પણ આ માહિતી છે એ સરળતાથી પહોંચી જાય અને સરળતાથી લોકોને સમજાય. આમ તો જેમ આપણે હમણાં વાત કરી કે કાલે પણ વિડીયોમાં કહ્યું હતું, પરમ દિવસે પણ, તો એ રીતે આજે વાત કરીશું. તો આજે રાત્રે છે એ 12 વાગ્યા પછી હવામાન પલટાય એવું દેખાઈ રહ્યું છે કે રાતના 12 વાગ્યા પછી હવામાન છે એ કચ્છનું છે અને સૌરાષ્ટ્રનું છે, બંને વિસ્તારોના હવામાન છે તે પલટાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બર એટલે કે WD છે એ હવે આપણા ભારત ઉપર આવી ગયું છે અને એની લહેરો છે ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે. એટલે કે વાદળ જે એના છે એ ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે, જેના કારણે અમુક વિસ્તારોમાં કદાચ થોડા ઘણા છૂટાછવાયા ઝાપટાઓ અથવા તો છાંટાઓ પડી શકે છે. કોઈક ગામડામાં હોઈ શકે છે, બીજા ગામડામાં ન પણ હોય અને કદાચ ન પણ થાય. બે વસ્તુ છે, પરંતુ કયા કયા વિસ્તારોમાં વધારે શક્યતાઓ છે તેની પણ આપણે વાત કરીએ. તો કચ્છની વાત કરીએ તો નલિયા છે, અબડાસા છે, માંડવી છે, સાથે સાથે લખપત છે, ઘોરડો રણ છે, સાથે વાત કરીએ તો આપણે નારણ સરોવર છે. આ વિસ્તારમાં કોઈ પણ એવું નથી કે જેટલા નામ લીધા એ બધા વિસ્તારોમાં માવઠું થાય અથવા છાંટા પડે એવું બિલકુલ નથી. પણ આ વિસ્તારમાં કોઈ પણ ક્યાંક ગામડે કોઈક છાંટાછૂટી થઈ શકે છે. બાકી વાદળ છે બધા વિસ્તારમાં જોવા મળશે ને રાત્રે 12 વાગ્યાની આજુબાજુ અથવા તો 12 વાગ્યા પછી જોવા મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. કચ્છની વાત કરી, બાકી કોઈ બીજા કચ્છના વિસ્તારોમાં વાદળ તો કદાચ જોવા મળશે, પરંતુ કદાચ છાંટાછૂટી ન થાય અને સવારના ઉઠી અને જમીન પલળેલી દેખાય. જો જમીન પલળેલી દેખાય તો સમજી લેવાનું કે થોડા ઘણા છાંટા આપણે આવી ગયા છે. તો આ રીતનું. અને જો કાલે રાત સુધીમાં અથવા તો સવાર પડતા છાંટા ન આવે તો પછી આપણે કચ્છ ઉપરથી સમજી લેવાનું કે માવઠાનો ખતરો છે એ ટળી ગયો છે. હવે સૌરાષ્ટ્રની આપણે વાત કરી તો સૌરાષ્ટ્રના આમ તો દેવભૂમિ દ્વારકા છે, ઓખા છે, જામનગરના અમુક વિસ્તારો છે જે સલાયા અને ઉપરના જે વિસ્તારો છે, બાકી પોરબંદર છે, ઉપલેટા છે, સાથે જુનાગઢ છે, આ બધા વિસ્તારો, અને સાથે આપણે વાત કરીએ તો સોમનાથ, વેરાવળ છે, આ બધા વિસ્તારોમાં વાદળાઓ કદાચ રાત્રે જ પસાર થાય એવી શક્યતાઓ હાલ જોવા મળી રહે. મોડી રાત્રે કદાચ 3-4 વાગે કે પછી 5 વાગે આ રીતના જોવા મળી શકે છે. આમાં પણ એવું જ છે કે દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, ઉપલેટા છે, આ વિસ્તારોમાં ક્યાંક કદાચ થોડા ઘણા છાપટાઓ અથવા તો છાંટા હળવા પડી શકે છે અને ન પણ પડે કદાચ એવું પણ બની શકે છે, પણ પડવાની શક્યતાઓ વધારે છે. છાંટા પડી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કચ્છમાં પણ જે વિસ્તારો કીધા છે એમાં થોડાક છાંટા પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આપણે આમ તો લગભગ 15 દિવસ પહેલાં જ તારીખો આપેલી હતી, 23થી 26, 18થી, જે 18 તારીખે પણ આપણે જે તારીખ કહી હતી તો 18 તારીખે પણ છાંટા જોવા મળ્યા હતા. તો એ રીતના છાંટા કદાચ જોવા મળી શકે છે. હળવા ઝાપટાઓ કદાચ, એટલે જમીન પલળેવા ઝાપટાઓ તમે ઉઠો ત્યારે કદાચ તમારા ગામના સીમાડામાં ક્યાંક છાંટા થયા હોય એવું બની શકે છે. ઓલ ઓવર જોઈએ બાકી બીજા વિસ્તારોમાં કદાચ છૂટાછવાયા વાદળાઓ જોવા મળશે અને ક્યાંક કદાચ 2-4 છાંટાઓ પડી જાય અથવા તો ક્યાંક જમીન પલળે એવા છાંટાઓ થઈ જાય તો એ અપવાદરૂપ હશે. બાકી બધા જેટલા પણ વિસ્તાર છે એ સેફ દેખાય છે અત્યારે. રાત્રે કોઈ ફેરફાર થશે તો પણ જરૂરથી જણાવશું. ખાસ કરીને ઉત્તર ગુજરાતને વધારે પડતી અસર થાય એવું દેખાઈ રહ્યું છે.
જેમાં ખાસ કરીને વાવ છે, થરાદ છે, સોઈગામ છે અને બાકી જે વિસ્તાર આવતો હોય કદાચ વધીને આપણે ચાણસમા છે, વધીને હારીજ છે કદાચ ત્યાં સુધી, અને વધીને આપણે રાધનપુર છે એના વિસ્તારોમાં કદાચ છાંટાછૂટી થઈ શકે છે. વાદળાઓ ત્યાં પણ જોવા મળશે, પરંતુ તે વાદળાઓ ત્યાં સવાર એટલે કાલે દિવસ ઉગ્યા પછી જોવા મળે એવી શક્યતાઓ છે. બાકી આપણે વાત કરીએ તો પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, ઈડર છે, વડાલી છે, દેવળિયા છે, સાથે આપણે વાત કરીએ તો એ બધા વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ને હળવા ઝાપટાઓ થાય. એટલે ખેડબ્રહ્મા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક માવઠું થાય. જે આપણે નામ લીધા છે ઈડર, ખેડબ્રહ્મા, હિંમતનગર, બાકી વડાલી છે, બાકી દેવડા કે એવું કંઈક છે, તો આ વિસ્તારોમાં પણ માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ને કદાચ ત્યાં થોડુંક માવઠું છે એના છાંટા થોડાક વધારે જોવા મળી શકે છે. કદાચ ન પણ થાય, પણ આ વિસ્તારમાં એવું લાગે છે કે કદાચ એ જગ્યા ઉપર છાંટાઓ થશે. બાકી આપણે દાહોદ છે, પેટલાદ છે, ગોધરા છે, રાજપીપળા છે, દેડિયાપાડા છે, સાથે આપણે વાત કરીએ તો ઉમરપાડા છે, આ બધા વિસ્તારોમાં ખાસ ક્યાંય માવઠું થાય એવું દેખાય હાલ અત્યારે નથી રહ્યું. વાદળા ત્યાં પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ કદાચ વાદળો જોવા મળશે, પણ માવઠું થવાની શક્યતાઓ બહુ ઓછી દેખાઈ રહી છે. મધ્ય ગુજરાતની અંદર ક્યાંક કોઈક વિસ્તારમાં છાંટાછૂટી થઈ શકે છે, બાકી ત્યાં પણ માવઠું થવાની શક્યતાઓ ખાસ કરીને ઓછી દેખાઈ રહી છે. તો ઓલ ઓવર જોઈએ તો ગુજરાતના તમામ જિલ્લાઓની વાત આપણે કરી લીધી છે અને હવામાનમાં કચ્છ અને સૌરાષ્ટ્રના આજ રાતથી જ કદાચ 12 વાગ્યા પછી ગમે ત્યારથી હવામાનમાં પલટો આવી શકે છે. પવનની જે વાત હતી, પવન બહુ ફૂંકાવાનો છે, તો કચ્છના અમુક વિસ્તારોમાં અત્યારે પવન જોવા મળી રહ્યો છે. તે પણ આપણે પશ્ચિમ કચ્છમાં ત્યાં થોડીક હવા જોવા મળી રહી છે 15 થી 17 કિલોમીટરની. બાકી કોઈ ભારે પવન ફૂંકાય તેવી કોઈ શક્યતાઓ હાલ અત્યારે દેખાઈ રહી નથી. ઝાકળ કાલે પણ જોવા મળશે, સારી ઝાકળ જોવા મળશે એવું દેખાય છે હાલ. અને એના પછી થોડો ઘણો ઠંડીનો ચમકારો પણ ચાલુ થઈ જશે. ઓલરેડી ઠંડીનો રાઉન્ડ પણ શરૂઆત થઈ જાય તેવું લાગી રહ્યું છે. સાથે સાથે ઝાકળ પણ રોજે રોજ જોવા મળી શકશે. તો ઝાકળ, ઠંડી અને માવઠું છે કે આજ રાતથી જ હવામાનમાં પલટો આવશે. જો કે માવઠાની બહુ શક્યતાઓ હાલ અત્યારે જોવા મળી રહી નથી, પણ આ ચેતવણી રૂપે એક આપણે કહી રહ્યા છીએ કે કદાચ રાત્રે જો માવઠું થશે તો આ કચ્છના વિસ્તારો છે એમાં 12 વાગ્યા પછી, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એમાં સવારના 5-6 વાગ્યા પછી, સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં રાતના 2-3 વાગ્યાની આજુબાજુ. તો આ રીતનું હવામાન જોવા મળે તેવું લાગી રહ્યું છે. ઓલ ઓવર જોઈએ તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપી દીધી છે. કાલનો દિવસ નીકળી જાય એટલે આપણે સમજવાનું કે માવઠાથી આપણને છે એ રાહત મળી જશે. પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ WD પાછળ એક આવવાનું છે, જે તારીખ 25-26ની આજુબાજુ કદાચ ફરી એકવાર જોવા મળશે, પરંતુ એમાં માવઠું થાય એવું દેખાતું નથી. વાદળ ફરીથી એકવાર જોવા મળશે, ફરીથી તાપમાન છે ઊંચું જશે, ફરીથી છે એ થોડા ઘણી ઝાકળ જોવા મળશે. તો ઓલ ઓવર જોઈએ તો હવામાન છે હજુ પણ આપણે 5 તારીખ સુધી પેચીદું, એટલે કે ક્યાંય વાદળા હશે, ક્યારેક ગરમી થશે, ક્યારેક ઠંડી પડશે, આ રીતનું હવામાન જોવા મળે તેવી હાલ એક શક્યતાઓ જોવા મળી રહી છે. આમાં કોઈ મોટા ફેરફાર થશે તો રોજે રોજ તમને જણાવતા રહીશું. બસ જેટલા પણ ખેડૂત ભાઈઓ છે એમને ખાસ વિનંતી કે તમે આ વિડીયોને જોઈ રહ્યા છો, છેલ્લે સુધી જોયો છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઇક કરવાનું ભૂલતા નહીં, અને એક તમારી પ્રેમથી કમેન્ટ પણ કરી દેજો અને બીજા ખેડૂત ભાઈઓને શેર કરજો. તો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.